નમો ભગવતે વાસુદેવાય। છઠ્ઠા સ્કંદનો અધ્યાય 17મો। પાર્વતીના શાપથી ચિત્રકેતુ વૃત્રાસુર થયો। શુકદેવજી કહે છે, હે રાજા, ચિત્રકેતુ વિદ્યાધર થયા પછી એક સમયે તે વિમાનમાં ફરતો હતો। એવામાં પાર્વતીને આલિંગન કરીને બેઠેલા શિવને જોઈને ચિત્રકેતુ હાંસી કરીને બોલ્યા, આ શિવ ધર્મવક્તા છે, છતાં સભામાં સ્ત્રીને બાથમાં લઈને બેઠો છે। આ શિવ તપસ્વી છે અને સભાનો પ્રમુખ છે, છતાં સ્ત્રીને તો નિર્લજ્જની માફક સભામાં ખોળામાં લઈને બેઠો છે। સામાન્ય માણસો પણ એકાંતમાં સ્ત્રીનો સહવાસ કરે છે। હે રાજા, શિવનું સામર્થ્ય જાણ્યા સિવાય ચિત્રકેતુ આ રીતે બોલ્યો। તેથી પાર્વતી ક્રોધ કરીને બોલ્યા, જગદગુરુ શંકર છે, તેમને પણ શિક્ષણ કરનારો આ કોણ છે? આને તો દંડ દેવો જોઈએ। આમ બોલીને શાપ આપ્યો, તું આસુરી યોનિમાં જન્મ લઈશ। ચિત્રકેતુ કહે છે, હે અંબા, હું તમારો શાપ સ્વીકારું છું। મને શાપ મળ્યો તે મારા કર્મથી જ મળ્યો છે, માટે હું શાપથી મુક્ત થવા માટે તમારી પ્રાર્થના નથી કરતો, એમ કહીને તે વિમાનમાં બેસીને ગયો। આ રીતે પાર્વતીનો શાપ થયો, તેથી તે ચિત્રકેતુ વૃત્રાસુર નામનો દૈત્ય થયો હતો। છઠ્ઠા સ્કંદનો 17મો અધ્યાય સંપૂર્ણ।